મતલબ ચિંતાઓથી માણસ ઘેરાયેલો રહેશે ગમે તે રીતે, કરોડપતિ હોય ચાહે ગરીબ હોય, શું ગરીબ હોય ચાહે કોઈ કરોડપતિ હોય, પણ દરેક મનુષ્યનું મોટામાં મોટું દુઃખ શું છે? બધું હોવા છતાંય એ ચિંતાઓથી ઘેરાયેલો હોય. ચિંતાઓથી ઘેરાયેલો વ્યક્તિ હંમેશા દુઃખી ન દુઃખી. તો જો બાળપણમાં જે આનંદ હતો, બાળપણમાં આનંદ હતો ને, બાળપણ બધાને યાદ હશે. અત્યારે આટલા મોટા થઈ ગયા તો યાદ તો એવું આવતું હશે, કોઈક જૂના મિત્રો મળે, કોઈ જૂની બેનપણી મળે ને તો નાનપણની બાળપણની વાતો યાદ કરે કે આપણે આ રીતે રમતા હતા, આવું હતું આવું હતું. હા, શું ખોટું? પોતાના ગામનું વર્ણન કરે કે આપણું ગામ તો પહેલા આવું હતું, કેરીઓ ખાવા જતા, આંબલી ખાવા જતા.